કોઈ પણ ફિમેલ જો આ કેન્સરની રસી લે તો એને ભવિષ્યમાં સર્વાઇકલ કેન્સર એટલે ગર્ભાશયના મુખનું કેન્સર થવાના ચાન્સીસ બહુ જ ઓછા. જય મહારાજ મિત્રો, અત્યારે આપણે એનડી દેસાઈ હોસ્પિટલમાં આવ્યા છે અને આ સર છે ડૉક્ટર ચિંતન ઉપાધ્યાય અને હેડ ઓફ ગાયનેક એન્ડ પ્રોફેસરમાં છે. તો સર અત્યારે મને ઘણા બધા ક્વેશ્ચન્સ આવી રહ્યા છે આ કેન્સર્સના રિગાર્ડિંગ. ઓલમોસ્ટ કેટલા % કાં તો કેટલા લોકોને કેન્સર પર યર થતું હશે? પર્ટિક્યુલરલી જયભાઈ જો વાત કરીએ તો સર્વાઇકલ કેન્સરની આપણે વાત કરવા માટે ભેગા થયા છીએ. ત્યારે ફિમેલ્સમાં સૌથી કોમન કેન્સર છે અને લગભગ 1 લાખ જેટલી સ્ત્રીઓને દર વર્ષે ભારતમાં કેન્સર થાય છે, જે ટોટલી પ્રિવેન્ટેબલ છે. હવે બીજો પ્રશ્ન મને એ થાય છે કે આ કેન્સરની વેક્સિનની આપણે જે અત્યારે વાત કરી રહ્યા છે, રાઈટ, HPV વેક્સિન, સર્વાઇકલ કેન્સર માટે જે વેક્સિન તમે અહીંયા પ્રોવાઈડ કરવાના છો, તો એ મુકાયા બાદ કેટલા જે રેશિયો છે કેન્સર થવાના પ્રિવેન્શન, મતલબ કહેવાય કેન્સર પહેલાં આ એક પ્રિકોશન કહેવાય, તો એના ચાન્સીસ ઓછા થઈ શકે? લગભગ કે રસી મુકાયા પછી જો એનો કમ્પ્લીટ ડોઝ તમે કરો જયભાઈ તો 95% સુધી અને એનાથી પણ વધારે જો રાઈટ ટાઈમે વેક્સિન લીધી હોય અને ડોઝ કમ્પ્લીટ કર્યા હોય તો આપણે આ કેન્સરને પ્રિવેન્ટ કરી શકીએ છીએ. બરાબર. એટલે 9 વર્ષથી લઈને 45 વર્ષનો જે ક્રાઇટેરિયા છે. હવે મને હજી એક ક્વેશ્ચન છે તમારા માટે કે આ કેન્સરની વેક્સિન ઓનલી લેડીઝ જ મુકાઈ શકે? ના, હ્યુમન પેપિલોમા વાયરસ છે જે લેડીઝ એટલે કે સ્ત્રીઓ અને પુરુષો બંનેમાં ઇન્ફેક્શન કરતો હોય છે. કેન્સર બંનેમાં થતું હોય છે. એટલે અમે તો એડવાઇઝ કરીએ છીએ કે સ્ત્રીઓએ તો લેવું જ જોઈએ, સાથે સાથે પુરુષોએ પણ આ રસી લેવી જોઈએ, જેથી કરીને એમનામાં પણ અમુક પ્રકારના જે કેન્સર થાય છે HPVની અમુક સ્ટ્રેનના કારણે એ પણ આપણે પ્રિવેન્ટ કરી શકીએ. એટલે તમારા માધ્યમથી હું પુરુષોને પણ કહીશ કે આવો આ વેક્સિન્સ લો. તો વેક્સિન લેવા માટે 26/11/2025 અને મિત્રો એનડી દેસાઈ હોસ્પિટલમાં આવવાનું રહેશે. પણ તમારે ફોર્મ જે ભરવાનું રહેશે એ વોટ્સએપ નંબર સ્ક્રીન પર આપેલો છે, ત્યાં તમે કોલ કાં તો મેસેજ કરશો એટલે તમને ગૂગલ ફોર્મની લિંક સબમિટ થશે. એમાં તમારે અમુક જે કહેવાય ને પેરામીટર્સ ભરવાના છે, નામ છે, એડ્રેસ છે, સરનામું છે અને બીજા થોડા મેડિકલ ક્વેશ્ચન્સ હશે, એ ફિલ કરીને તમારે સબમિટ કરાવવાનું છે. સબમિટ કરશો એટલે તમને હોસ્પિટલમાંથી કહેશે. અને સર આપણે જે ડોઝ હોય છે વેક્સિનનો, કેન્સર વેક્સિનનો, એ કેટલા મુકાવવા પડતા હોય છે? 9 થી 15 વર્ષ 14 વર્ષની છોકરી હોય તો 2 ડોઝ છે, 14 થી 45 વર્ષની ઉંમર હોય તો 3 ડોઝ છે. બરાબર. તો મિત્રો હું એક જ રિક્વેસ્ટ કરું છું, નડિયાદ, ખેડા જિલ્લા જેટલા બી લોકો આ વિડીયો જોઈ રહ્યા છે અને ઘણા બધા મારા NRI મિત્રો પણ આવવાના છે દેશ વિદેશોમાં, ભારતને છોડીને ઘણા બધા એવા છે, અમેરિકા પકડો, લંડન પકડો, ત્યાં ઓલવેઝ વેક્સિનેશન પ્રોગ્રામ ચાલતા હોય છે. આપણા ભારતમાં બી સરસ મજાનું, તે બી આપણે પવિત્ર ધરતી જે કહેવાય સરદાર વલ્લભભાઈની સિટી પ્લસ જય મહારાજની સિટી, સંતરામ મંદિર આપણા નડિયાદમાં છે, બરાબર. એમાં જ બેસ્ટ હોસ્પિટલ એનડી દેસાઈ અને આપણા જે સર છે બહુ સરસ પ્રોગ્રામ લઈને આવ્યા છે. પહેલાં વેક્સિન્સ છે બહારથી આપણે ઇમ્પોર્ટ કરતા એટલે થોડી કોસ્ટલી આવતી હતી. હવે ઇન્ડિયામાં પણ બને છે, એની આપણે સબસિડાઇઝ રેટ પર છીએ. મિશન ઇન્ડિયા બ્રેઇનની સાથે આપણે કોલેબોરેટ કરીને એક NGO છે વત્તા, તમે જાણો જ છો, તમે કીધું એમ કે એનડી દેસાઈ નડિયાદમાં, ખેડામાં, આખા ગુજરાતમાં ફ્રી સર્વિસીસ આપે છે, જે અમારા વાઇસ ચાન્સેલરનું વિઝન છે. અને અમે એકદમ પેશન્ટ ઓરિએન્ટેડ કામ કરીએ છીએ. એમાંનું આ એક કામ છે કે જે એફોર્ડ નથી કરી શકતા અને એકદમ એ ભાવે એ રીતે કે સોસાયટીને બેનિફિટ થાય. અમે અમારા એ એમથી આવીએ છીએ એક NGO સાથે ભાગીદારી કરીને, કારણ કે અમને સગવડ પડે. આના પહેલાં પણ અમે કાર્યક્રમ કર્યો છે અને એમાં અમને સારી સફળતા મળી છે, એટલે અમે આ સેકન્ડ ફેઝમાં જઈ રહ્યા છીએ. ક્યાં બાત. એટલે હું દરેકને અર્જ કરીશ કે તમારા એરિયામાં આવી રીતનો પ્રોગ્રામ થાય છે, બધા જ સ્ત્રીઓ અને પુરુષોનો લાભ લો. તો મિત્રો 100%થી પ્રિવેન્શન અગેન્સ્ટ કેન્સર માટે તમારે રસી મુકાવી જોઈએ. તો 26/11 પહેલાં આ સ્ક્રીન પર આપેલા નંબર પર કોન્ટેક્ટ કરો, ફોર્મ ભરો અને તમને કોન્ટેક્ટ થશે. અહીંયા તમે આવો અને તમારી સરસ મજાની વેક્સિન લઈ લો. એની કોઈ સાઈડ ઇફેક્ટ નથી, પણ ઉપરથી કોઈકને ચાન્સીસ હશે તો એ નીલ થઈ જશે. જય મહારાજ, જય શ્રી કૃષ્ણ, જય હિન્દ, વંદે માતરમ. જય મહારાજ.